તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈઓ, આજે આપણે તારીખ 13/1/2025ના આપણું જે નિધિ 4 જે વેરાયટી છે તેને આજે 62 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને જીરાની અંદર હાલની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો, એકદમ જોરદાર અને સુપર જીરું છે. અને ખેડૂત ભાઈઓ, આ જીરું ને ઝાકળ આવવાથી ગઈકાલે જે ઝાકળનું પ્રમાણ હતું તો ઉપરથી આ જે જીરું છે તે મોઘરેથી વળતું હતું અને આજે ઉગમનો પવન નીકળી ગયો હોય અને વાતાવરણ એકદમ સારું હોય તો આ જીરાની અંદર અત્યારે એક એટલે એક મોઘરો વળેલો નથી. તમે જોઈ શકો છો મિત્રો, સુપર જીરું છે. તમે જોઈ શકો છો બધું જીરું એકદમ સીધું છે અને ગ્રોથ પણ તમે જોઈ શકો છો મિત્રો, જોરદાર ગ્રોથ છે જીરાનો હાલની અંદર. તમે જોઈ શકો છો ખેડૂત ભાઈ, એવું નહીં, કોઈ પણ જગ્યાએ તમે જોઈ લ્યો, જીરામાં કાંઈ ઘટે એમ નથી. તમે ગ્રોથ જુઓ મિત્રો. આ મિત્રો ગોઠણથી થોડુંક નીચું છે. તમે જોઈ શકો છો ગોઠણથી થોડુંક નીચું છે અને હજી આને ટાઈમ જતા હજી આ સારો ગ્રોથ કરે છે. તમે જોઈ શકો છો ગ્રોથ જીરાનો. તો ખેડૂત ભાઈઓ, લગભગ જીરું અત્યારે મોઘરાની અવસ્થામાં છે અને બહુ સારું જીરું છે. અને આપણું આ નિધિ 4 વેરાયટી છે, નિધિ 4. તમે જોઈ શકો છો હાલની આપણા જીરાની કન્ડિશન. આ ટાઈપનું જીરું છે ભાઈઓ. એટલે ખેડૂત ભાઈઓ, મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે જીરાની અંદર કિયારામાં પાણી ન ભરાવા દેવું. અમે આમાં એક પણ જગ્યાએ પાણી ભરાવા દીધું નથી અને હાલની કન્ડિશન તમે સામે જોઈ શકો છો જીરું કઈ ટાઈપનું છે. એકદમ મિત્રો ગ્રોથ જોરદાર છે જીરાનો. તમે જોઈ શકો છો. અને ખેડૂત ભાઈઓ, હાલની અંદર આપણે આ જીરાની અંદર કોઈ પણ જાતની દવા છાંટવાની જરૂર નહીં પડે. એનું તમને કારણ દર્શાવી દઉં કે જીરામાં અત્યારે જે આ ભૂરનો જે પવન છે, ઉગમનો પવન છે, તે વાતાવરણ એકદમ જોરદાર માફક હોય અને તે વાતાવરણની અંદર આ જીરાને કોઈ પણ જાતની દવાની જરૂર નહીં પડે એવું મને લાગી રહ્યું છે. આના પછી હવે આપણે એલેલિયો અથવા જે ટાટાનું ઓલું આવે છે તે આપણે કદાચ આની અંદર આર્ગોન જે આવે છે તે છંટકાવ કદાચ કાળિયા માટે, કાળી ચરમી માટે કરશું. પણ હાલની અંદર આ જીરાને કાંઈ કરવાની જરૂર નથી, કેમ કે વાતાવરણ એકદમ જેવું જોઈ તેવું મેચ આવી ગયું છે અત્યારે. અને છેલ્લા 2-4 દિવસ થયા ઝાકળનું પ્રમાણ સારા પ્રમાણમાં હતું અને જીરા ઉપર મોઘરેથી વળતા હતા. પણ મને એવું લાગે છે કે હવે આ જે વાતાવરણ છે તે વાતાવરણમાં સુધારો આવવાથી આ જીરાની અંદર હવે મોઘરેથી એક પણ વળતું નથી. અને મોઘરેથી જો મિત્રો આમનામ ઝાકળ આવત તો આપણે સલ્ફર જે આવે છે રગડો અથવા 80-90% જે સલ્ફર આવે છે તે ઉપરથી છાંટવું પડે છે. પણ હાલની અંદર કાંઈ કરવાની જરૂર નથી અને વાતાવરણમાં થોડોક બદલાવ આવ્યો છે અને વાતાવરણ સારું છે તો જીરાને કાંઈ કરવાની જરૂર નથી. તમે જોઈ શકો છો. એકવાર મિત્રો તમને હજી બતાવી દઉં, મોઘરા બોઘરા કમ્પ્લીટ છે અને દાણા પણ ચડવા માંડ્યા છે. તમે જોઈ શકો છો કન્ડિશન મિત્રો હાલની અંદર સુપર હોય. તમે જોઈ શકો છો. અને હાલમાં આ જીરાને કાંઈ કરવાની જરૂર નથી. અને ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો કે હું પહેલેથી જ કહેતો આવું છું કે કયારા ખાસ તોડી નાખવાના. જો કયારાની અંદર પાણી રહેશે છેલ્લે તો જીરું પીરાશ મારશે. મિત્રો અમે અહીંયા તોડેલ છે છતાં પણ નોર્મલ પાણી ભરાણું હોય તો તમે જોઈ શકો છો જીરામાં પીરાશ છે. કદાચ તમે વિચારો કે આની અંદર કદાચ પાણી ભર્યું હોય તો કેટલો પીરાશ રહે. જો આગળથી તમે જોઈ શકો છો અહીંયા પીરાશ ઘણો બધો વધારે છે. એટલે મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે હજી તમે જો લાસ્ટ પાણી વારો તેમાં કયારા જીરુંના તોડી નાખવા ખાસ મારી ભલામણ છે.
તો ખેડૂત ભાઈઓ હાલની અંદર મારી એક તમને ભલામણ છે કે કોઈ ખાસ દવાની જરૂર નથી અને જે જીરાને જે વાતાવરણ જોઈએ છે તે ખરેખર વાતાવરણ અત્યારે મેચ આવે છે અને ઉગમનો જે પવન છે તે સારા પ્રમાણમાં નીકળી ગયો છે. અહીંયા આપણે મિત્રો જમીન સહેજ નબળી છે, તમે જોઈ શકો છો. તો જીરામાં થોડુંક ગ્રોથ ઓછો છે અને મિત્રો અહીંયા પણ કિયારો છેલ્લે હોય અને જેથી કરીને પાણી થોડું ઘણું ભરાતું હોય તો પીરાશ પડે છે, તમે જોઈ શકો છો. અને સામે એકદમ કાળું છે, કલર સારો છે. એટલે છેલ્લે હું તમને પહેલેથી જ કહેતો આવું છું કે જીરાને કયારો તોડી નાખવા મારી ખાસ ભલામણ હતી બધા ખેડૂતોને. મિત્રો અહીંયા આ ધોરીઓ આપણો જે ધોરીઓ છે તે પાણી હંમેશા ઓજતું હોય અને કાંકરાવાળી જમીનના હિસાબે ઓજના હિસાબે તમે જોઈ શકો છો જીરું પીરાશ મિત્રો મારે છે હજી ઘણું બધું. એટલે આવું થાય છે. એટલા માટે હું તમને કહેતો આવું છું. લગભગ છેલ્લા 1 મહિનો દિવસથી આ ખેડૂતોને હું કહેતો આવું છું કે કયારા તોડી નાખવા અને પાણી વધારે ન આપવું લાસ્ટ. તમે જોઈ શકો છો અહીંયા આપણે આ ધોરિયાનું નાકું છે તે કન્ટિન્યુ ઈજા રાખે એના હિસાબે જીરું મિત્રો બરાબર નથી. તમે જોઈ શકો છો પીરાશ મારે છે, તમારી સામે રિઝલ્ટ છે મિત્રો. એટલે ખાસ ખેડૂતોને હું કહેતો જ આવ્યો છું, 1 મહિનો દિવસથી આ કહું છું કે છેલ્લે લાસ્ટ પાણી ભરાવા ન દેવું, જેથી કરીને જીરુંમાં પ્રોબ્લેમ ન આવે. અને હાલમાં કંઈક જીરાની આપણી કન્ડિશન આવી છે, બધું જીરું સુપર છે. અને આ જે પીરાશ જે થોડો છે તે પણ મિત્રો આ વાતાવરણ હવે સારું છે અને ખેંચાતું જશે, પીરાશમાંથી વયું નીકળતું જશે અને એકદમ કલર કારો આવતો જશે ધીમે ધીમે. હવે આને એક જ વસ્તુ મિત્રો આ જીરાની અંદર ધ્યાન રાખવાની કે કાળી ચરમી જે છે, કાર્યો છે તે ન આવવો જોઈએ. તેના માટેના એડવાન્સ રાઉન્ડ આપણે મારશું. હવે મિત્રો એડવાન્સ રાઉન્ડમાં આપણે કઈ દવા મારશું તે આપણે જ્યારે દવાનો છંટકાવ ચાલુ કરશું ત્યારે તમને વિડીયોના માધ્યમથી તમને આપણે યુટ્યુબ ચેનલમાં મોકલવામાં આવશે. તો ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો હાલની કન્ડિશન જીરાની કાંઈક આવી છે, કાંઈ ઘટે એમ નથી મિત્રો, સુપર જીરું છે. તો મિત્રો નિધિ 4 62 દિવસનું જીરું છે આપણું. તો મિત્રો ચેનલની અંદર જો તમે નવા આવો તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બધા આપણા જે વાલા ખેડૂત મિત્રો છે તેને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો. તો ખેડૂત ભાઈઓ બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો, મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.